આજે આખું વિશ્વ આ પવિત્ર મેજમાં સામેલ થઈ રહ્યું છે. પ્રભુ જે મંડળીને લેવા આવનાર છે એ સાર્વત્રિક મંડળી અને એના એક અંગ તરીકે આજે આપણે આ મેજની પાસે આવવાના છીએ. ત્યારે એનું મહત્વ સમજીએ એ બહુ જરૂરી છે. વાલા, એ શું છે? કેમ કે જાણ્યા વગર, સમજ્યા વગર એનો અર્થ, એનો ભેદ, એનો મર્મ, એનું રહસ્ય જેની કાંઈ ખબર જ નહીં હોય અને એ રીતે જ્યારે આપણે એ લઈએ છીએ તો બાલાઓ, બાઇબલ કહે છે કે આપણે ખ્રિસ્તના લોહીના અને તેના પવિત્ર દેહના અપરાધી બનીએ છીએ, ગુનેગાર બનીએ છીએ. આ જ મેજ જે આપણા માટે આશીર્વાદ સ્વરૂપે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી બહુ અદ્ભુત ભેટ છે, એ જ મેજ એની સમજણ વગર જ્યારે આપણે એમાં સામેલ થઈએ છીએ ત્યારે આપણા માટે બહુ મુશ્કેલ બની જાય છે. આપણે એના ગુનેગાર બનીએ છીએ. અને માટે આ પવિત્ર મેજ વિશે કેટલીક બાબતો તમારી આગળ પ્રભુના વચનમાંથી મૂકવાનો પ્રયત્ન કરીશ. આ મેજ જે છે તે વ્યક્તિએ તૈયાર કરી, કમિટીના સભ્યોએ તૈયાર કરી છે એવું આપણે જોઈએ છીએ તે દ્વારા કહી શકાય. પણ ખરેખર આ મેજ ઈશ્વર પિતાએ ગોઠવેલી છે. અને જ્યારે ઈશ્વર પોતે તૈયાર કરીને કશુંક આપણી આગળ લાવે છે ત્યારે એની પવિત્રતા, એની ગંભીરતા વધી જાય. વાલો, એ ઈશ્વર કે જેની સન્મુખ દૂતોને કરુબો પણ પોતાને ઢાંકે છે, એ ઈશ્વર પોતે પોતાના દીકરાને, એકના એક દીકરાને ભાંગીને, તોડીને, એના એ ભાંગેલા દેહ અને એના બેવડાવેલા લોહીને આપણી સમક્ષ લઈને આવે છે. તમે વિચાર કરો, કેટલી અદ્ભુત આ પળ છે અને કેટલી પવિત્ર આ મેજ છે. આપણા માટે તો આ ઉત્સવ હોવો જોઈએ, તહેવાર હોવો જોઈએ. 10 સ્લાઇડ મેં તૈયાર કરી છે ને 10 એવી બાબતો કે જે કદાચ તમને ખબર હશે પણ ફરી એકવાર તમારા ધ્યાન પર લાવવાનો પ્રયત્ન કરીશ. બહુ ઝડપથી એ સ્લાઇડને જોવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રભુ ભોજનના પવિત્ર મેજનું મહત્વ શું છે. મહત્વ, પહેલી બાબત, પ્રભુ ભોજનનો આ પવિત્ર સંસ્કાર શરૂઆતની જે મંડળી હતી ત્યારથી જ આરાધનાનો એક ભાગ છે. પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયની 42મી કલમમાં તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે તેઓ એકઠા થતા, ભેગા થતા, પ્રાર્થના કરતા, બોધ, સંગતિ અને રોટલી ભાંગતા, આરાધનાનો એક ભાગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આકાશ ગમન પછી મંડળી સ્થપાઈ અને મંડળી સ્થપાઈ ત્યારથી, શરૂઆતથી જ જેટલા પ્રભુનો સ્વીકાર કરે એ મંડળીનો એક અંગ કે ભાગ બને છે. અને એ લોકો જ્યારે જ્યારે ભેગા થતા અને ઈશ્વરની આરાધના કરતા હતા ત્યારે ઈશ્વરની આરાધનામાં પ્રાર્થના હતી, ઈશ્વરની આરાધનામાં સ્તુતિ આરાધના હતી, ઈશ્વરની આરાધનામાં વચન હતા અને ઈશ્વરની આરાધનામાં પ્રભુની પવિત્ર મેજ પણ હતી. એનો મતલબ કે આ દેવની આરાધનાનો એક ભાગ છે. જ્યારે પણ તમે દેવની આરાધના કરવા આવો છો
ત્યારે એ આરાધનાનો એક હિસ્સો છે, આરાધના છે. આ તો એક આરાધના છે. 1 કોરિન્થી 10 અને 11 પણ તમે જોઈ શકો છો. રેફરન્સ કદાચ આજે સમયના અભાવે નહીં વાંચીએ, પણ એ રેફરન્સ તમે ખોલીને ઘરે વાંચી શકો છો. જ્યારે પણ મંડળી એકઠી થતી, એમની આરાધનામાં પ્રભુની પવિત્ર મેજ એક ભાગ હતો. બીજી વાત કે આ એક એવી યુનિક આરાધના છે કે જેની સ્થાપના ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કરી છે. આ બહુ અદ્ભુત વાત છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય 7-20, યોહાન 13 1-5 અને 1 કોરિન્થી 11 23-25 આ રેફરન્સ તમે જોઈ શકો છો કે જે બતાવે છે કે આ આરાધના જે છે એની સ્થાપના ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કરી છે. આપણે જ્યારે એકતા મળીએ છીએ ત્યારે સ્તુતિ ગીતો ગાઈએ છીએ, સારી વાત છે. પ્રાર્થના કરીએ છીએ, અગત્યનું છે. બાઇબલ વાંચન કરીએ છીએ, બાઇબલનું મનન કરવામાં આવે છે, એ પણ જરૂરી છે. પણ એની સાથે આરાધનાનો આ એક હિસ્સો એવો છે કે જેની સ્થાપના ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કરી છે. અને માટે આનું મહત્વ વધી જાય વાલાઓ, આનું મહત્વ વધી જાય. કેમ કે તમારી આરાધનામાં આ એક અલગ પ્રકારની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એડ કરે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો, જ્યારે તમે સ્તુતિ આરાધના કરો, જ્યારે તમે એકતા થાઓ અને સંગતિ કરો, વચન વાંચો, વચનનું મનન કરો, એમાં આ પણ એક આરાધનાનો ભાગ તમે રાખજો. મારી મેજના તમે ભાગીદાર બનજો કે જ્યાં મારું ભંગાયેલું શરીર અને વેવડાવેલું રક્ત હશે. અને આ સ્થાપના ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી એટલું જ નહીં, પણ એમણે આદેશ આપ્યો છે, હુકમ આપ્યો છે, આજ્ઞા કરી છે કે જ્યારે જ્યારે તમે એકઠા થાવ ત્યારે તમે આ કરજો, આ કરજો. ત્રીજી અદ્ભુત વાત આ આરાધના માટે આપણને બાઇબલ શીખવે છે તે એ કે આ પવિત્ર આરાધનાની સ્થાપના કે આ પવિત્ર મેજની સ્થાપના પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કરી એટલું જ નહીં, પણ એની રીત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શીખવી છે. એની રીત પણ કે તમારે જ્યારે એકઠા થાવ અને આ આરાધના તમે કરો, કે આ મેજના તમે ભાગીદાર થાવ, ત્યારે એ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે પાળવાનું છે, એની રીત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શીખવી. એમણે રોટલી લીધી, ભાંગી, શિષ્યોને આપી અને કહ્યું કે ખાઓ. એમણે પ્યાલો લીધો, સ્તુતિ કરી, શિષ્યોને આપ્યો અને કહ્યું કે પીવો. આ રીત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શીખવી છે. એનાથી વિશેષ ચોથી વાત કે જ્યારે આ પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર કે આ આરાધનામાં આપણે સામેલ થઈએ છીએ ત્યારે આની સ્થાપના પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી છે, આની રીત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવાડી છે. એની સાથે એનો અર્થ, એનો હેતુ, એનો મર્મ, એનો રહસ્ય અને એનાથી મળતા આશીર્વાદોની વાત પણ ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જણાવ્યું છે. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એનું રહસ્ય કે આ રોટલી હું ભાંગું છું, એ રોટલી શું છે તમને ખબર છે? આ એક ફક્ત રોટલી નથી, એ તો મારું દેહ, મારું શરીર છે કે જે તમારા માટે વધસ્તંભ પર ભાંગવામાં આવશે. અને જ્યારે તમે એ રોટલી ખાશો ત્યારે તમે મને લેશો, અને જ્યારે તમે મને લો છો ત્યારે એનું રહસ્ય, એનો મર્મ એ છે કે તમારામાં હું આવી જાઉં છું અને તમે મારામાં આવી જાઓ છો. અને એનો આશીર્વાદ એ છે કે જેમ હું જીવંત છું એમ તમે પણ અનંતકાળ સુધી જીવંત રહેશો. આ એનો આશીર્વાદ છે
કે જેનામાં હું આવી જાઉં છું એને અનંત જીવન છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, આ મેજનો અર્થ, એનો હેતુ કે શા માટે એ મેજ તૈયાર કરવામાં આવી, તો લોકો જ્યારે પાપના બંધનોમાં હતા, લોકો જ્યારે શેતાનની ગુલામીમાં હતા, એમના માટે કોઈ આશા નહોતી, ત્યારે દેવે એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપી દીધો. અને વધસ્તંભ ઉપર એમણે પોતાના દીકરાને હલવાન તરીકે વધેરી નાખ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આ એનો હેતુ હતો. અને જ્યારે એ હેતુ ત્યાં દેવે સાબિત બધાની આગળ જાહેર કર્યું, અને હેતુ સાથે જ્યારે આપણે હવે એને લઈએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એનો આશીર્વાદ તમને ખબર છે કે હું તમારામાં આવી જાઉં છું, તમને હું મારામાં, આપણે એક થઈ જઈએ છીએ. અને જે હું છું એ તમે, અને જે તમે છો તે હું બની જાઉં છું. પાઉલ કહે છે કે હવે હું નથી જીવતો, મારામાં મારો ખ્રિસ્ત જીવે છે, કેમ કે હું એને રોજ મારામાં લઉં છું. પ્રભુમાં પ્રિયવાલાઓ, હેતુ, અર્થ, એનો આશીર્વાદ, એનું રહસ્ય, એનો મર્મ જાણ્યા વગર જો આને લેશો તો કોઈ એનો લાભ નહીં મળે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમરૂની બાઈની સાથે જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે કહ્યું કે જો દીકરી, સમરૂની બાઈને કહ્યું કે બાઈ, સમજણ વગર કરેલી આરાધના અર્થ વગરની છે. તમે જેને ભજો છો એને જાણો છો? તમે જે કરો છો એ સમજો છો? જો સમજ્યા વગર અને જાણ્યા વગર તો જો તમે કરો છો તો એનો કોઈ લાભ નહીં મળે. અને માટે સમજણ સાથે, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ આરાધના અથવા તો આ મેજની રહસ્ય, અર્થ કે હેતુ કે આશીર્વાદ પોતાના શિષ્યોની આગળ ખુલ્લો કર્યો. પાંચમી વાત, પ્રભુ ભોજન એક એવી આરાધના છે કે જેમાં મિજબાની છે, ઉજાણી છે, દાવત છે. પ્રાર્થના એમાં મેજ ખાવા પીવાની વાત નથી આવતી. સ્તુતિ આરાધના એમાં ખાવા પીવાની વાત નથી આવતી. વચન વાંચવામાં આવે છે, મનન કરવામાં આવે છે, ત્યારે પણ કોઈ મેજ દેખાતી નથી. ત્યાં કંઈ ખાવા પીવાની વાત નથી. પણ આ એક યુનિક આરાધના છે કે જેમાં મેજ છે કે જ્યાં તમને જમવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ખાવા પીવાની આશીર્વાદ રૂપી એ ભોજન અને આશીર્વાદ રૂપી એ પ્યાલો ત્યાં મૂકવામાં આવ્યો છે કે જેમાં આપણને સામેલ કરવામાં આવે છે. શરૂઆતની આરાધના આ ટાઈપની હતી. જૂના કરારમાં જો તમે જોશો, નિર્ગમન 24મા અધ્યાયમાં, ત્યાં મૂસા અને 12 વડીલો દેવની આગળ, પરમેશ્વરની આગળ હજુરીમાં જાય છે, અર્પણો લઈને જાય છે. અને ત્યાં બાઇબલ કહે છે કે એમણે દેવને જોયા. દેવને જોયા એટલે દેવનો મહિમા જોયો. બહુ અદ્ભુત દેવનો મહિમા. આમ તો બાઇબલ કહે છે કે દેવને જોયા પછી કોઈ જીવતો રહી શકે નહીં. માણસની તાકાત નથી કે દેવનું દર્શન કરી શકે, દેવને જોઈ શકે. એ જોયા પછી માણસ મૃત્યુ જ પામી જાય. એટલા અદ્ભુત, એટલા પવિત્ર ઈશ્વર છે. પણ બાઇબલ ત્યાં કહે છે કે એમણે દેવને જોયા, દેવનો મહિમા જોયો, અને દેવે એમના પર હાથ ઉગામ્યો નહીં. એ જીવતા રહ્યા. અને ત્યાં તેઓએ દેવની આગળ જે અર્પણ લઈ ગયા હતા ને, એ અર્પણ રજૂ કર્યું, અને એ અર્પણમાંથી એમણે ખાધું, પીધું. આ આરાધના, સંપૂર્ણ આરાધના છે. એમણે દેવની આગળ પોતાને રજૂ કર્યા. દેવની આગળ કદાચ એમણે એમની પ્રાર્થનાઓ કરી હશે, દેવની આગળ એમણે સ્તુતિ આરાધના કરી હશે, દેવને મહિમા આપ્યો હશે, દેવના વચનો જે એમને સ્મરણમાં હશે એ એમણે બોલ્યા હશે, અને એની સાથે પોતાનું અર્પણ રજૂ કર્યું. અને ત્યાં દેવની આગળ, દેવની હજુરમાં એમણે એ અર્પણમાંથી ખાધું અને પીધું.
વાલાઓ, આ એક એવી મેજ છે કે જે ઉજાણી કે એક દાવતનો માહોલ ઊભો કરે છે. આવો મારા બાપના આશીર્વાદિતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર અને તેનું પવિત્ર લોહી જમવાનું છે. અને ઈસુ ખ્રિસ્ત પોતે આમંત્રણ આપે છે, લો ખાઓ પીઓ, કે જે તમારા માટે તૈયાર કરવામાં આવી છે. છઠ્ઠી વાત, આ એક એવી યુનિક આરાધના છે, આ એક એવી યુનિક વ્યવસ્થા પ્રભુએ આપણને આપી છે કે જેમાં બલિદાન પાયામાં છે. અને એ બલિદાન રજૂ કરનાર કોઈ માણસ નથી, દેવ પોતે બલિદાન રજૂ કરે છે. આપણે જે આરાધના કરીએ છીએ વાલાઓ, સ્તુતિ, આરાધના, પ્રાર્થના કે ગીતો ગાવું કે પછી બાઇબલ વાંચન ને મનન, એમાં બલિદાન નથી. અને જો આપણે અર્પણો ચઢાવીએ છીએ, અર્પણો લઈને આવીએ છીએ, તો એ આપણે માણસ તરીકે ચઢાવીએ છીએ ઈશ્વરની આગળ, અને ઈશ્વર સ્વીકારે છે. પણ અહીં આખી ડિફરન્ટ સ્ટોરી છે, અલગ પ્રકારની વાત છે. પ્રભુ આપણને આમંત્રણ આપે છે અને પ્રભુ મેજને સજાવે છે, પ્રભુ મેજને તૈયાર કરે છે. અને મેજ ઉપર દાવત છે, ઉજાણીના માહોલમાં આપણને આમંત્રણ આપવામાં આવે છે કે આવો આપણે ઉજાણી કરીએ, દાવત કરીએ, જોડે બેસીને ખાઈએ, જોડે બેસીને પીએ. અને એ જે મેજ છે એ બલિદાન ઉપર તૈયાર કરવામાં આવી છે. પહેલાના જમાનામાં, જૂના કરારના સમયમાં તમે જુઓ, જ્યારે પણ વ્યક્તિ ઈશ્વરની આગળ હજુરીમાં હાજર થતા ત્યારે એ પોતાનું કંઈક અર્પણ લઈને આવતા. કોઈક હલવાને લઈને આવ્યા, હલવાને એટલે ઘેટાનું બચ્ચું, કોઈ કબૂતર હોલું કે એવું પંખી લઈને આવે અર્પણ પ્રભુની આગળ રજૂ કરવા માટે. કોઈ પોતાના ખેતરમાંથી જે કંઈ શ્રેષ્ઠ હોય એ લઈને આવે પ્રભુની આગળ રજૂ કરવા માટે કે પ્રભુ આ અર્પણ અમે તમને ચડાવીએ છીએ. અહીં આગળ દેવ પોતે પોતાના પુત્રને મારીને, કાપીને, એના ટુકડા કરીને એ મેજ તમારીને મારી પાસે લાવે છે. આ એક યુનિક આરાધના છે, યુનિક મેજ છે કે જેમાં બલિદાન પાયામાં છે અને બલિદાન આપનાર પોતે પોતાને આપી રહ્યા છે. અલગ વ્યવસ્થા છે વાલાઓ. તેણે આપ્યું છે, તે આપે છે. જ્યારે આપણે કંઈક અર્પણ લાવીએ છીએ, દાખલા તરીકે અત્યારે આપણે દાન રૂપી અર્પણ લાવ્યા, બાઇબલ કહે છે કે તું રખેને ગર્વ કર, એ કમાવાની શક્તિ, સારી તંદુરસ્તી, ઓપોર્ચ્યુનિટી, તક, સામર્થ્ય, બળ બધું જ આપનાર તારો દેવ યહોવા છે. એણે તને આપ્યું છે અને એમાંથી તું કંઈક લઈને આવે છે અને એમાંથી તું મારી આગળ રજૂ કરે છે. એટલે ઈશ્વરે આપેલું જ આપણે ઈશ્વરની આગળ લાવીએ છીએ. પણ આ એક એવી યુનિક આરાધના છે કે જેમાં આપણું કશું જ નથી. દેવ પોતાના પુત્રને તમારી ને મારી સમક્ષ લાવીને મૂકે છે કે આવો આપણે સાથે એના ભાગીદાર બનીએ. માથીની સુવાર્તા, યોહાનની સુવાર્તા, કરંથીઓનો પત્ર 7મો મુદ્દો તમે જોઈ શકો છો કે આ એક એવી યુનિક આરાધના છે કે દેવ પોતે પોતાને આપી દે છે. વાલાઓ, તમે પ્રભુને આપીને શું આપી શકો? આપણે શું આપી શકીએ? જે તમે કવર લાવ્યા, એક ભાવ એ મારા મનમાં કે હું પ્રભુને આપી રહ્યો છું.
કે હું પ્રભુને માટે લાવી રહ્યો છું, એ કવર પાછળનો ભાવ. અથવા તો દાનાર પણ લાવીએ છીએ તો હું પ્રભુને અર્પણ લાવી રહ્યો છું. તમે શું લાવી શકો પ્રભુને માટે? રૂપિયા, પૈસા, સોના, ચાંદી, દાગીના જે કંઈ છે એ બધાનો ઉત્પન્ન કરતા દેવ પોતે છે. તમે એનું બનાવેલું જ, કે જે તમને ગિફ્ટ આપવામાં આવ્યું છે એ જ તમે પ્રભુની આગળ લાવો છો. પણ આ એક એવી મેજ છે કે જ્યાં દુનિયાની કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ એની તોલે નહીં આવે. એટલી કિંમતી ભેટ, એટલું અમૂલ્ય ધન પ્રભુ પિતા પોતે તમારી ને મારી સમક્ષ લાવીને મૂકે છે. દુનિયાના કોઈ રૂપિયા કે ડોલર જેને ખરીદી ન શકે, સોના, ચાંદી, હીરા, જવેરાત, કોઈ પણ વસ્તુથી જેને ખરીદી ન શકાય એવું અમૂલ્ય ધન પિતા પોતે મેજમાં તૈયાર કરીને તમારી ને મારી પાસે લાવે છે. કેટલી અદ્ભુત વાત છે બાલાઓ. 8મી વાત, આ એક એવી પવિત્ર મેજ છે કે જેમાં આપણે એક જ સમયે દેવની સાથે, દેવના લોકની સાથે સંગત કરીએ છીએ, એક થઈએ છીએ, એકરૂપ થઈ જઈએ છીએ. એકરૂપ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એકલા હોઈએ, અથવા તો સંગતિમાં બેસીએ તો આપણે અને મંડળી હોય છે. પણ આ એક એવી મેજ છે કે જે જ્યારે લઈએ છીએ ત્યારે એ લેવાથી આપણે ઈશ્વરમાં એક થઈએ છીએ. તમે મારામાં અને હું તમારામાં, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે જ્યારે આ મેજમાં આપણે ભાગીદાર થઈએ છીએ ત્યારે. અને જેટલા એ મેજમાં ભાગીદાર થાય છે એ બધા જ ખ્રિસ્તમાં એક થાય છે. અને એક એવું અદ્ભુત ચિત્ર બને છે કે તમે, હું, આપણે બધા અલગ નથી રહેતા. આપણે બધા જ ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત આપણામાં, આપણે બધા જ એક થઈ જાય છે. દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા અને પ્રભુની સાર્વત્રિક મંડળી બધા જ એક થઈ જાય છે. એક થઈ જાય છે. આ એનું મહત્વ છે વાલા. આપણે દેવથી અલગ નથી રહેતા. પછી 9મી વાત, આપણે આ આરાધનામાં દેવની સાથે એક થઈએ છીએ અને એ સદાને માટેનો આશીર્વાદ છે, હંમેશા માટેનો. જેમ કે કોઈ મારા મિત્ર મને મળે તો હું એ મિત્રને ભેટું છું. કદાચ એ મારું ભેટવું 1 સેકન્ડ, 2 સેકન્ડ, વધારે પ્રેમ હોય તો 1 મિનિટ, 2 મિનિટ કે 5 મિનિટ, પછી અમે છૂટા પડી જઈએ છીએ. આ એક એવી અદ્ભુત આરાધના છે કે જેમાં આપણે ખ્રિસ્તમાં એક થઈ જઈએ છીએ અને પછી અલગ નથી પડતા. કેમ કે આ રોટલી દ્વારા, આ પ્યાલા દ્વારા મેં ખ્રિસ્તમાં પોતાને મૂકી દીધો અને ખ્રિસ્તને મેં મારામાં લઈ લીધું. એ મારામાં આવી જાય છે અને પછી એ મારામાં જીવ્યા કરે છે. એ મારામાં જીવ્યા કરે છે. પછી અમે અલગ નથી થતા. ખ્રિસ્ત મારું લોહી બની જાય છે, અથવા તો મારું લોહી ખ્રિસ્તમય બની જાય છે. મારો આત્મા એ રીતે ખ્રિસ્તમાં એકરૂપ બને છે. અને માટે વાલાઓ, આ મેજ બહુ જ મહત્વની બની જાય છે. છેલ્લી વાત, 10મી વાત, આ એક એવી આરાધના કે એવી રીત છે જેમાં બધું જ જાણે કે આવરી લીધું છે. ત્યાં આવીએ છીએ ત્યારે સ્તુતિ આરાધના છે. પ્રભુ તારો બહુ જ આભાર કે મારા માટે કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે તમે તમારા પુત્ર ઈસુને મોકલી આપ્યા અને મારા પાપોનું દેવું ત્યાં ભરવામાં આવ્યું. પાપ કબૂલાત છે, સ્તુતિ આરાધના છે, આજ્ઞા પાલન છે, વિશ્વાસુપણું
અથવા યાદગીરી છે, સાક્ષી છે, દેવનો મહિમા છે, દેવની સેવા છે. પ્રભુની આરાધનાને લગતા જે પણ શબ્દો તમે વાપરી શકો એ બધું જ આમાં એક થઈ જાય છે. આ મેજની આગળ જતા પહેલા હું દેવની સ્તુતિ કરું છું. આ મેજની આગળ જતા પહેલા હું પાપોની કબૂલાત કરું છું. આ મેજમાં સામેલ થતા પહેલા હું પ્રભુને વચન આપું છું કે પ્રભુ, હું તારામાં જીવીશ અને તું હવે મારામાં જીવ. આજ્ઞા પાલન છે, પ્રભુની સેવા છે, બલિદાન, મારી જાતનું બલિદાન આપું છું, બલિદાન છે. અને એ રીતે વાલાઓ, આ મેચ આપણા માટે આશીર્વાદનું કારણ બને છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, એવી અદ્ભુત, એવી યુનિક આરાધનામાં આજે આપણે સામેલ થવાના છીએ કે જેના હોસ્ટ, યજમાન ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એમણે મેચ તૈયાર કરી, એમણે પોતાને ભાંગ્યા, એમણે પોતાને મૂક્યા અને એમણે કહ્યું કે લો, ખાઓ. જે મને નથી ખાતો એને જીવન નથી, જે મને નથી પીતો એને જીવન નથી. તમે મને ખાઓ, મને પીઓ. તમારા માટે આ ઉજાણી, આ દાવત છે. આવો, 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 તમે મને ખાઓ કે જેથી તમને જીવન મળે અને પુષ્કળ જીવન મળે. પિતા પોતે આજે આપણી આગળ અર્પણ લઈને આવ્યા છે વાલાઓ. અત્યાર સુધી આપણે અર્પણ લઈને પિતાની પાસે જતા હતા, પણ આ પવિત્ર મેચ કહે છે કે પિતા પોતે અર્પણ લઈને આવ્યો છે કે લે મારા દીકરા, મારી દીકરી, મારા દીકરાને હું તારા માટે રજૂ કરું છું, કેમ કે હું ઈચ્છું છું કે તું જીવન પામે અને ભરપૂર જીવન પામે. આ અલગ, યુનિક, બહુ જ અદ્ભુત પળ છે વાલાઓ, કે જેને શબ્દમાં ન વર્ણવાય. એને મહેસૂસ કરીએ, એને અનુભવીએ કે મારો પ્રભુ આજે મારામાં, અને આજે હું મારા પ્રભુમાં, અને આજે હું વિશ્વની સાર્વત્રિક મંડળીમાં એક થવાનો છું. જેમ કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લેતા પહેલા હર્ષ અનુભવે, એ હર્ષ આજે આપણામાં આવવો જોઈએ કે હે પ્રભુ, આજે આ અદ્ભુત તક છે કે તમે મારા માટે આ મેચ તૈયાર કરી છે, ગોઠવી છે, અને આજે તમે એમાં મને સામેલ કરી રહ્યા છો. પ્રાર્થનાપૂર્વક આમાં આપણે ભાગીદાર બનીએ. આવો પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર ઈશ્વર, તમારો બહુ જ આભાર. કેટલી અદ્ભુત ઘડી, કેટલો અદ્ભુત સમય તમે અમારા માટે લાવ્યા છો કે આજે તમે પોતે તમારા દીકરાને પવિત્ર મેજમાં ગોઠવીને અમારી સમક્ષ લાવ્યા છો, કેમ કે તમે ચાહો છો કે એમને જીવન મળે ને ભરપૂર જીવન મળે. પ્રભુ, આને મહેસૂસ કરવા, અનુભવવા, એનો હેતુ અર્થ સમજીને એને લેવા તમે અમારી સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં માંગુ છું. આમેન.